હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે પણ દેશ વિદેશોમાં એક ધારું વિચરણ કરીને હરિભક્તોને દર્શન આશીર્વાદ દઈને રાજી કરી રહ્યા છે। 14 ડિસેમ્બર 2024માં આફ્રિકામાં પધાર્યા હતા, જેમાં તાંઝાનિયાના દારે સલામ, કેન્યાના નૈરોબી અને સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સ્વામીશ્રી બિરાજીને હરિભક્તો અને સંતોને અતિદિવ્ય લાભ આપ્યો। તારીખ 12 ફેબ્રુઆરી 2025ના દિવસે સ્વામીશ્રી જોહાનિસબર્ગથી વિદાય લઈને ઓસ્ટ્રેલિયા વિચરણ માટે પહોંચ્યા હતા। ઓસ્ટ્રેલિયામાં સ્વામીશ્રી 1 એપ્રિલ 2025 સુધી રોકાઈને ઓસ્ટ્રેલિયા સત્સંગ મંડળને સત્સંગનું સુખ આપશે। 28મી જાન્યુઆરી 2025ના દિવસે નૈરોબી મંદિરેથી વિદાય લઈને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સાઉથ આફ્રિકાના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગમાં પધાર્યા હતા। સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મનું સૌથી મોટું મંદિર બન્યું, જે 14.5 એકર જમીન પર વિશાળ કોમ્પ્લેક્સ સાથે બનેલું છે, જેમાં 33,751 સ્ક્વેર મીટરમાં કલ્ચરલ હોલ, 3,000 ભક્તો બેસી શકે તેવું ભવ્ય ઓડિટોરિયમ, બેન્કેટ હોલ, બીએપીએસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આફ્રિકા બીએપીએસ ચેરિટીઝ હેડ ઓફિસ, ક્લાસરૂમ, શાયોના રેસ્ટોરન્ટ, પ્રદર્શન જેવા સાંસ્કૃતિક સંકુલ સાથે આ મંદિર ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું અને ભવ્ય મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાયો। સ્વામીશ્રીના રોકાણ દરમિયાન સ્વાગત દિન, તારીખ 2 ફેબ્રુઆરીના દિવસે જોહાનિસબર્ગ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, મહાયજ્ઞ, નગર યાત્રા, ભવ્ય રંગોત્સવ તેમજ કિશોર દિન, બાલ દિન, સંત કીર્તન આરાધના, પ્રાતઃ પૂજા દર્શન, સ્વામીશ્રીના આશીર્વાદ, રવિ સભા, સત્સંગ સભા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વામીશ્રીનો લાભ પ્રાપ્ત થયો। તારીખ 11 ફેબ્રુઆરી 2025ના સાંજે જોહાનિસબર્ગથી વિચરણ માટે વિદાય લઈને તારીખ 12 ફેબ્રુઆરી 2025ના દિવસે 6 વાગે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન મંદિરે પધાર્યા, જ્યાં સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત અને દર્શન માટે ઓસ્ટ્રેલિયા સત્સંગ મંડળના બાળકો, યુવાનો, વડીલ હરિભક્તો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા। ઓસ્ટ્રેલિયામાં સ્વામીશ્રી 1 એપ્રિલ 2025 સુધી રોકાણ કરીને ઓસ્ટ્રેલિયાના હરિભક્તો અને સંતોને સત્સંગનું સુખ આપશે। બીએપીએસ સંસ્થાના ગાંધીનગર, દિલ્હી અને રોબિન્સવિલે અક્ષરધામ બાદ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સંકલ્પે રોબિન્સવિલે અક્ષરધામ જેવું જ મહાભવ્ય અક્ષરધામ સુરતમાં બની રહ્યું છે। ત્યારે મહંત સ્વામી મહારાજે બીજો સંકલ્પ પણ કર્યો કે ઓસ્ટ્રેલિયામાં પણ ભવ્ય અક્ષરધામ બનાવવું છે। તેથી અત્યારે મેલબોર્નમાં સ્વામીશ્રી પધાર્યા છે, જે તારીખ 22 ફેબ્રુઆરીના દિવસે સવારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે અક્ષરધામ ભૂમિપૂજન સમારોહ થશે। ઓસ્ટ્રેલિયામાં પણ ભવ્ય અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલુ થશે। સુરત કણાદ અક્ષરધામ માટે બાપાને કેટલો ઉત્સાહ અને ઉમંગ છે એ તો સુરતના હરિભક્તોને જ ખબર હશે। જેને ખબર હોય તો ટૂંકમાં પ્રસંગો કોમેન્ટમાં કહે। સ્વામીશ્રીએ કણાદ અક્ષરધામ માટે વિશેષ વાક્યો કે મહિમા કહ્યો હોય તે જણાવો। ઓસ્ટ્રેલિયાના વિચરણ બાદ સ્વામીશ્રી ક્યાં વિચરણ માટે પધારવાના છે, અમને કોમેન્ટમાં જણાવો। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।